નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। હિંમતનગરથી નજીક આવેલા ચાદર મુદનેશ્વર મહાદેવના મંદિરે સર્પે ફૂંક મારી હોય તો ઉતારવામાં આવતું ઝેર। હિંમતનગરથી 20 થી 25 કિલોમીટરના અંતરે આવેલા ચાદરમાં આવેલું મુદનેશ્વર મહાદેવના મંદિરમાં ઝેરી સાપ ફૂંક મારી હોય તો આ મંદિરમાં ઝેર ઉતારવામાં આવે છે। તેમાં મહારાજ જ્યારે લીમડાના ઝાડુથી ફૂંક મારેલી જગ્યાએ ઝાડુ નાખે છે અને લીમડાના પાન ખવડાવવામાં આવે છે। ત્યારે લીમડાના પાન મીઠા લાગે છે અને જ્યાં સુધી લીમડાના પાન કડવા ન લાગે ત્યાં સુધી લીમડાના પાન ખવડાવવામાં આવે છે અને શરીરમાંથી જેમ જેમ ઝેર ઉતરતું જાય ત્યારે લીમડાના પાન કડવા લાગે છે અને વર્ષો વર્ષ ભાદરવાના બીજા સોમવારે 3 દિવસનો મુદનેશ્વર દાદાનો મેળો ભરાય છે। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। રિપોર્ટર સતીશ સોની, હિંમતનગર।